મહીસાગર જિલ્લા અદાલતે બોગસ વૈજ્ઞાનિકને નીચલી અદાલતે આપેલી સજાને જિલ્લા અદાલતે યથાવત રાખી છે। આ કેસ વર્ષ 2005નો, જ્યારે બાકોર પ્રાથમિક શાળાના શિક્ષક જગદીશ નાથાલાલ ત્રિવેદીએ ઇઝરાયલ જવા માટે પોતે વૈજ્ઞાનિક હોવાના ખોટા પુરાવા અને દસ્તાવેજો બનાવ્યા હતા। આ શિક્ષકે સરકાર પાસેથી આર્થિક લાભ મેળવી છેતરપિંડી આચરી હતી, જેમાં 12 લાખ ઉપરાંતની રકમમાંથી 1 લાખની વધુની રકમ તેમણે મેળવી હતી। નીચલી અદાલતે આરોપીને સજા ફટકારી હતી। તેની સામે તે અપીલમાં ગયા હતા। જોકે મહીસાગર જિલ્લા અદાલતે ફરી એકવાર નીચલી અદાલતના હુકમને યથાવત રાખ્યો હતો। આરોપી શિક્ષકે 5 વર્ષની સાદી કેદ અને ₹10,000નો દંડની સજા સાથે જેલ હવાલે કરવામાં આવ્યો હતો। આ ચુકાદો દર્શાવે છે કે સરકારી લાભ મેળવવા માટે ખોટા દસ્તાવેજો બનાવનાર વ્યક્તિને ન્યાયતંત્ર દ્વારા કોઈ માફી મળતી નથી।